દોસ્તો જય શ્રી કૃષ્ણ. સુરતની અંદર ધોધમાર વરસાદ ચાલી રહ્યો તમે જોઈ શકો છો. ખરેખર બહુ જ વરસાદ પડ્યો અને આવા વરસાદના માં આપણને કંઈક ગરમા ગરમ વસ્તુ ખાવાની મળી જાય તો મોજ પડી જાય. તો ચલો આજ આપણે નવી આઈટમ બનાવવાના છીએ, બોઇલ ખમણ. ચલો તો દોસ્તો આપણે આ લઈ લીધા છે સાદા ખમણ. હવે આપણા સાદા ખમણને શું કરવાનું, એકદમ નાના નાના ભૂકા કરવાનું, એકદમ નાના નાના. પૂરા ખમણ તો આપણા એકદમ ખમણ ભગાઈને રેડી થઈ ગયા. હવે આને આપણે લઈ જવાની છે પેટીમાં, એકદમ ગરમ થવા માટે. જો ધુમાડા કાઢે છે ભાઈ. ચલો 5-10 મિનિટ રાહ જોઈએ. મિત્રો આ ખમણ આપણા તપેલીમાં નાખશું. વાહ ભાઈ વાહ, ધુમાડા કાઢે. જો હવે આની અંદર આપણે નાખવાનું છે લીલા કાંદા. લીલા કાંદા આવી ગયા. હવે આવશે આમાં ધાણા. ભાઈ ધાણા વગર ના ચાલે. પછી આવશે મસાલો સ્વાદ અનુસાર. મિત્રો હવે આવશે આમાં કાચું તેલ નાખવાનું. આપણે કાચું બરાબર મિક્સ કરી દઈએ આપણે. હવે આના ઉપર નાખશું ચીઝ. ગરમ ગરમ ખમણ, ઉપરથી એમાં લીલા કાંદા, એના ઉપર ધાણા, એના ઉપર તેલ અને એના ઉપર છે આપણી ચીઝ. હવે આવશે આના ઉપર એકદમ સેવ. આવી આપણી સેવ. આના ઉપર થોડા આપણા લીલા કાંદા, થોડા લીલા ધાણા, થોડો મસાલો. એ આપણા જો બોઇલ ખમણ રેડી. ટેસ્ટ કરીએ કેવા બન્યા છે તે. ગરમ ગરમ મજા આવી જાય. વરસાદ ચાલુ હોય ને બહુ મજા આવે. ખમણ ખાવા હોય આવી જાઓ, અમદાવાદી નાયલોન ખમણ ભટાર.